ગુડ મોર્નિંગ. અરવિંદ જીવાબાઈ પ્રાથમિક શાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ છે. આજે આપણે અંગ્રેજીમાં લેસન 9 વોટ આર ધીસ વિશે ભણીશું. એમાં આપણે ભાગ 1 જોયો. હવે ભાગ 2 જોઈએ. વોટ આર ધીઝ બોક્સ કે ફોક્સીસ? તો આપણે ચિત્ર જોઈને એનો જવાબ લખવાનો છે. ધીઝ આર ફોક્સીસ. પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. એક્ઝામ્પલ: ધીઝ આર હેટ્સ. હેટ્સ એટલે ટોપી. ધીઝ આર હેટ્સ. અને પ્રશ્નાર્થ વાક્યમાં લખવાનું છે. તો પહેલાં આવશે આર અને પછી આવશે ધીઝ. પાછળનું જે વાક્ય છે, જે શબ્દ છે, એ આપણે એમના એમ રાખવાનો છે. તો અહીંયા લખાશે આર ધીઝ હેટ્સ. નંબર 1, ધીઝ આર કેટ્સ. તો જવાબ છે આર ધીઝ કેટ્સ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. આ પ્રશ્ન છે. ધોઝ આર ડક્સ. ડક્સ એટલે બતક. તો અહીંયા જવાબ શું આવશે? આર ધોઝ ડક્સ. નંબર 3, ધીઝ આર પેન્સિલ્સ. આર ધીઝ pencils. Number 4, those are maps. Are those maps? These are fans. Are these fans? તો એનું ગુજરાતી શું થાય? શું આ પંખા છે? Those are brushes. પેલા બ્રશ છે. તો એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું. આર ધોઝ બ્રશીસ? શું પેલા બ્રશો છે? These are tables. Are these tables? Those are cars. Are those cars? These are boats. Are those boats? Those are toys. Are those toys? These are umbrellas. Are those umbrellas? Those are cows. Are those cows? ચિત્રો જોઈ પ્રશ્નોના ઉત્તર યસ અથવા નોમાં લખો. ચિત્ર જોવાનું છે અને એના પરથી યસ અને નો એમાં જવાબ આપવાનો છે. એક્ઝામ્પલ: આર ધોઝ પેન્સિલ્સ? તો આપણને ચિત્ર દેખાય છે. ચિત્રમાં આપણને શું દેખાય છે? પેન. તો અહીંયા જવાબ શું આવશે? નો. ધે આર નોટ. તો એ શું છે? તો આપણને ચિત્રમાં શું દેખાય છે? પેન. તો એનો જવાબ પણ લખવો પડશે. તો શું લખીશું? ધે આર પેન્સ. આર ધોઝ આઉલ્સ? તો આપણને ચિત્રમાં શું દેખાય છે? આઉલ્સ. તો અહીંયા શું લખીશું? યસ, ધે આર.
આર ધીઝ એલિફન્ટ્સ? આપણને ચિત્રમાં શું દેખાય છે? કાઉ. તો અહીંયા શું આવશે? નો, દે આર નોટ. તો એ શું છે? તો અહીંયા શું લખીશું આપણે? દે આર કાઉ. આર ધોઝ અમ્બ્રેલાઝ? તો આપણને ચિત્રમાં શું દેખાય છે? અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ. યસ, દે આર. હા, તે છે. શું છે? છત્રી છે. આર ધીઝ શિપ્સ? તો અહીંયા શું આવશે? નો, દે આર નોટ. દે આર બોટ્સ. આર ધોઝ કાર્સ? ચિત્રમાં આપણને શું દેખાય છે? બસીસ. તો અહીંયા શું આવશે? નો, દે આર નોટ. દે આર બસીસ. આર ધીસ કપ્સ? તો ચિત્રમાં શું છે? ગ્લાસીસ. તો એનો આન્સર શું આવશે? નો, દે આર નોટ. દે આર ગ્લાસીસ. આર ધોઝ વોટરમેલન્સ? તો ચિત્રમાં આપણને શું દેખાય છે? વોટરમેલન. તરબૂચ જ દેખાય છે ને? તો અહીંયા જવાબ શું આવશે? યસ, દે આર. આર ધીઝ કેરોટ્સ? તો આ કેરટ્સ છે. કેરટ એટલે ગાજર. યસ, દે આર કેરટ. આર ધોઝ એપલ્સ? No, they are not. They are mangoes. Are these bags? No, they are not. They are boxes. Are those chairs? Yes, they are. Are these pens? તો તમને ચિત્રમાં શું દેખાય છે? બુક્સ. તો આપણે શું લખીશું? નો, દે આર નોટ. દે આર બુક્સ. Are those boats? No, they are not. They are kites. Thank you.